નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલ્યો છે। સોનું અને ચાંદી ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેમાં ચાંદીના 1 કિલોના ભાવમાં એક જ દિવસમાં 25,000 રૂપિયા તો સોનાના ભાવમાં એક જ દિવસમાં 6,000 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે। છેલ્લા કેટલાક દિવસોથી સતત સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે આજે ફરી એકવાર મોટો ઘટાડો નોંધાયો છે। જોકે સોનાના ભાવની વાત કરીએ તો તેના હાઈ ભાવથી 1,82,912 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો, તો સોનાના ભાવમાં પણ તેના હાઈ લેવલના ભાવથી 40,000 રૂપિયા જેટલો ભાવમાં ઘટાડો નોંધાયો છે। જોકે હાલમાં સોના ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે, જેમાં 24 કેરેટ સોનું, 22 કેરેટ સોનું અને 18 કેરેટ સોનું તેમજ 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ હાલમાં શું ચાલી રહ્યો છે તે તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો 12 ફેબ્રુઆરીએ સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો કડાકો નોંધાયો છે। સોનું અને ચાંદી ખરીદવા માંગતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે, જેમાં ચાંદીના 1 કિલોના ભાવમાં એક જ દિવસમાં 25,000 રૂપિયા તો સોનાના ભાવમાં એક જ દિવસમાં 6,000 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે। છેલ્લા કેટલાક દિવસોથી સતત સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે આજે ફરી એકવાર મોટો ઘટાડો નોંધાયો છે। સૌ પ્રથમ વાત કરીએ સોનાની। MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ હાલમાં 1,52,300 રૂપિયા ચાલી રહ્યો છે, જેમાં આજે એક જ દિવસમાં સોનામાં 6,455 રૂપિયાનો 10 ગ્રામે ઘટાડો નોંધાયેલો છે, જે લગભગ 4.07% નીચો છે। સોનામાં 10 ગ્રામ સોનાના ભાવ આજે એક જ દિવસમાં MCX પર 9,000 રૂપિયા જેટલો ઘટાડો પણ નોંધાયો હતો। જોકે ત્યારબાદ થોડી ઘણી રિકવરી પણ જોવા મળી હતી અને સોનાના ભાવમાં 6,000થી વધુ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। હવે વાત કરીએ ચાંદીની। ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે। આજે MCX પર 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 2,37,136 રૂપિયા ચાલી રહ્યો છે। જોકે ચાંદીમાં આજે 25,882 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે, એટલે કે લગભગ 9.84% જેટલો નીચો ભાવ એક જ દિવસમાં ગયો છે। લોમાં વાત કરીએ તો ચાંદીમાં 30,000 રૂપિયા સુધીનો એક જ દિવસમાં 1 કિલોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો। જોકે ત્યારબાદ થોડી ઘણી રિકવરી જોવા મળતા ચાંદીનો ભાવ 25,882 રૂપિયા ઘટ્યો છે। જોકે 29 જાન્યુઆરીના રોજ ચાંદીના ભાવ પહેલીવાર ઐતિહાસિક 4 લાખ રૂપિયાના સ્તરથી ઉપર ગયા, જેમાં ₹4,20,048ના ઓલ ટાઈમ હાઈ સ્તર પર ભાવ પહોંચ્યા હતા। જોકે આ લેવલને સ્પર્શ્યા પછી કિંમતી ધાતુ ચાંદી બીજા જ દિવસથી તૂટી હતી। અત્યાર સુધીમાં તે તેના ઓલ ટાઈમ હાઈ લેવલના ભાવથી 1,82,912 રૂપિયા ઘટી ગયા છે, એટલે કે 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ તેના ઓલ ટાઈમ હાઈ ભાવથી 1,82,000 સસ્તી થઈ ગઈ છે। ચાંદીની જેમ સોનામાં પણ 29 જાન્યુઆરીએ તેના ઓલ ટાઈમ હાઈ લેવલને ભાવ સ્પર્શ્યો હતો, જે 1,93,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામની MCX પર ઐતિહાસિક ટોચ પર પહોંચ્યો હતો। જોકે આ સ્તર સુધી પહોંચ્યા પછી સોનાનો ભાવ ઘટવા લાગ્યો, પરંતુ ગયા અઠવાડિયે ફરી તેમાં વધઘટ જોવા મળી છે, જે સોમવાર સુધી ચાલી રહ્યો હતો। જોકે આપણે તેના ઉચ્ચતમ સ્તરથી ઘટાડાને ધ્યાનમાં લઈએ તો તેના ઊંચા ભાવથી 10 ગ્રામ સોનાના ભાવમાં 40,000 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે, એટલે કે 1,93,096 રૂપિયા જે ભાવ પહોંચ્યો હતો ત્યાંથી લઈને અત્યાર સુધીમાં 40,800 રૂપિયાનો ઘટાડો નોંધાયેલો છે। બુલિયન રેટ મુજબ 12 ફેબ્રુઆરીએ ભારતમાં સોના ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે એના વિશે વાત કરીએ તો જેમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,52,580 રૂપિયા, 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,39,865 રૂપિયા, 20 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,27,150 રૂપિયા, જ્યારે 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,14,435 રૂપિયા બુલિયન રેટ મુજબ ઇન્ડિયામાં ચાલી રહ્યો છે। જોકે ચાંદીના ભાવની વાત કરીએ તો 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ
2,38,100 રૂપિયા પર ચાલી રહ્યો છે। એ જ રીતે અમદાવાદમાં સોના ચાંદીના ભાવ હાલમાં શું ચાલી રહ્યા છે એના વિશે વાત કરીએ તો 12 ફેબ્રુઆરીની સાંજ સુધીમાં અમદાવાદમાં સોનાનો દર 1,52,500 રૂપિયા જોવા મળી રહ્યો છે। જોકે 12 ફેબ્રુઆરીએ સોનાના દરમાં 6,350 રૂપિયા જેટલો અમદાવાદમાં ઘટાડો નોંધાયો છે। એ જ રીતે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીનો ભાવ 2,37,990 રૂપિયા ચાલી રહ્યો છે। જોકે ચાંદીમાં પણ 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં 25,630 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયેલો છે। આમ અમદાવાદમાં પણ સોના અને ચાંદીના દરોમાં મોટો ઘટાડો નોંધાયેલો છે, જેમાં ચાંદીના ભાવમાં 25,000 કરતાં પણ વધુ રૂપિયા તો સોનાના ભાવમાં 6,350 રૂપિયા જેટલો ઘટાડો એક જ દિવસમાં નોંધાયેલો છે। જોકે મિત્રો સોનું ખરીદતી વખતે કેટલીક મહત્ત્વની બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ, જેમાં બે બાબતો વિશે વાત કરીએ તો પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો। હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BISનો હોલમાર્ક લાગેલો સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદવાનો આગ્રહ રાખો। જોકે આ નંબર આલ્ફા ન્યુમેરિક એટલે કે કંઈક આ રીતે હોઈ શકે છે, જેમાં AZ4524 જેવા હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે। એ જ રીતે બીજું, કિંમત ક્રોસ ચેક કરો। સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટથી ક્રોસ ચેક કરો। સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે। એ જ રીતે મિત્રો અસલી ચાંદીની ઓળખ કરવાની પણ 4 રીતો છે, જેમાં મેગ્નેટ ટેસ્ટ એટલે કે અસલી ચાંદી ચુંબક સાથે છોડતી નથી અને જો છોટી જાય તો તે નકલી છે। બીજું છે આઈસ ટેસ્ટ, ચાંદી પર બરફ મૂકો, અસલી ચાંદી પર બરફ ખૂબ જ ઝડપથી પીગળશે। ત્રીજું છે સ્મેલ ટેસ્ટ, અસલી ચાંદીમાં ગંધ હોતી નથી, જોકે નકલીમાં કોપર જેવી ગંધ પણ આવી શકે છે। અને ચોથું છે ક્લોથ ટેસ્ટ, જેમાં ચાંદીને સફેદ કપડાથી ઘસો, જો કાળો નિશાન આવે તો તે અસલી છે। આમ તમે સોનું ચાંદી ખરીદતા હો તો આ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ। સોનું અને ચાંદી ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેમાં ચાંદીના 1 કિલોના ભાવમાં એક જ દિવસમાં 25,000 રૂપિયા તો સોનાના ભાવમાં એક જ દિવસમાં 6,000 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।